ગુજરાતનો બહુ ચર્ચિત દુષ્કર્મ કાંડની મારે વાત કરવી છે, જેમાં ગુજરાતના બે પૂર્વ ડીજીપી આશિષ ભાટિયા અને સંજય શ્રીવાસ્તવ દુષ્કર્મ કર્યું છે તેવો આરોપ લાગ્યો અને પછી સત્ય કંઈક જુદું જ બહાર આવ્યું. હવે આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે યોગેશ ગુપ્તા નામના બિલ્ડરની ધરપકડ કરી, પણ ફરી તેમાં નાટકીય વળાંક આવ્યો છે. દુષ્કર્મનો ભોગ બનનાર યુવતીએ કોર્ટમાં કહ્યું કે આ માણસે મારી સાથે દુષ્કર્મ કર્યું જ નથી, કારણ કે આ માણસને હું પહેલી વખત જોઈ રહી છું. તો શું છે ઘટના અને કેમ આ યુવતી આ પ્રકારનું નિવેદન કરી રહી છે તેની વિગતે વાત કરવી છે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. હવે આ હની ટ્રેપ એક વ્યવસાય થઈ ગયો છે, જેમાં સ્ત્રીઓ પુરુષની મર્યાદા, પુરુષની લાલસાનો ઉપયોગ કરે છે, તેમને ફસાવે છે અને પછી આખી ઘટનાને આર્થિક ઉપાર્જનનું સાધન બનાવે છે. પણ બધી સ્ત્રીઓ આવું કરે છે તેવું પણ નથી. સ્ત્રીઓ આજે પણ આપણા દેશમાં સલામત નથી, તે સ્વીકારવું પડે, કારણ કે સ્ત્રીઓની ઈચ્છા વિરુદ્ધ તેમની સાથે સંબંધ બાંધવામાં આવે છે, તેમનું શોષણ કરવામાં આવે છે. 1 વર્ષ પહેલાં ગાંધીનગરના પેથાપુર પોલીસ સ્ટેશનમાં એક સ્ત્રી ફરિયાદ આપે છે કે તેની સાથે ઇસ્માઇલ નામની એક વ્યક્તિ અને તેના સાથીઓએ દુષ્કર્મ કર્યું. આ મામલે ગાંધીનગર પોલીસ ઇસ્માઇલની ધરપકડ કરે છે. આ કેસમાં જે મહિલાએ ફરિયાદ આપી, અચાનક તેનું એફિડેવિટ 1 વર્ષ પહેલાં બહાર આવે છે, જેમાં તે દાવો કરે છે કે ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયા પણ આ દુષ્કર્મમાં સામેલ હતા, પણ ગાંધીનગર પોલીસમાં જે ફરિયાદ આપવા ગઈ ત્યારે તેની ફરિયાદ નોંધી નહીં. તપાસ શરૂ થાય છે. તપાસ એટીએસને પણ સોંપવામાં આવે છે. આમાં એક ગેંગ પણ સક્રિય હતી, જે ગેંગે ડીજીપી આશિષ ભાટિયા અને સંજય શ્રીવાસ્તવને બ્લેકમેલ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ તપાસમાં એવું બહાર આવે છે કે આ સ્ત્રી જે આરોપ મૂકે છે કે તેની ઉપર અમદાવાદના ચાંદખેડામાં દુષ્કર્મ થયું, જે દુષ્કર્મમાં ડીજીપી સામેલ છે, એ ઘટના અમદાવાદની હતી. એટલે પેથાપુર પોલીસે 0 નંબરથી ફરિયાદ નોંધી અમદાવાદ પોલીસને આ તપાસ સોંપી. 1 વર્ષ પહેલાં જ્યારે આ છોકરીનું નિવેદન નોંધવામાં આવ્યું ત્યારે છોકરીને પહેલાં આશિષ ભાટિયાનો ફોટો બતાડવામાં આવ્યો, ત્યારે તેણે કહ્યું, હા, આ જ વ્યક્તિ છે જેણે મારી સાથે દુષ્કર્મ કર્યું. પછી ડીજીપી સંજય શ્રીવાસ્તવનો ફોટો બતાડ્યો ત્યારે આ કહે છે, હા, આ જ વ્યક્તિએ મારી સાથે દુષ્કર્મ કર્યું. અને ત્રીજો ફોટો, આ બંગલાનો માલિક, આ બંગલાનું નામ છે સંગાથ બંગલો, આ બિલ્ડર છે યોગેશ ગુપ્તાનો ફોટો બતાડ્યો ત્યારે આ છોકરીએ કહ્યું, હા, આ જ વ્યક્તિ છે. આમ પિન છેલ્લે આવીને અટકી યોગેશ ગુપ્તા ઉપર. પણ આ ઘટના પછી યોગેશ ગુપ્તા ફરાર રહ્યા. 1 વર્ષ સુધી પોલીસને થાપ આપતા રહ્યા. આ વર્ષમાં યોગેશ ગુપ્તાને ઘણું બધું શીખવા મળ્યું. જે આઈએએસ અને આઈપીએસ અમલદારો આમની ત્યાં રોકાણ કરતા હતા, તેમણે પણ હાથ પાછો ખેંચી લીધો. પણ ખરેખર આ આખો દુષ્કર્મકાંડ થયો કેમ તેની પણ એક બીજી બાજુ છે. તો બીજી બાજુ એવી છે કે અમદાવાદના એસજી હાઈવે ઉપર, જ્યાં દિવ્ય ભાસ્કર અખબારની ઓફિસ આવી છે, તેની સામે એક વિશાળ ખુલ્લી જગ્યા છે, જેની બજાર કિંમત 700 કરોડ રૂપિયા થાય છે. આ 700 કરોડની જમીનમાં સસ્તા ભાવે મળી જાય તેવા પ્રયત્ન ઘણા બધા લોકોના હતા, અને આ બધા જ લોકોમાં સૌથી મહત્વનું કોઈ વ્યક્તિ હતું તો ઇસ્માઇલ હતો. ઇસ્માઇલ ઉપર આ ઘટના પછી દુષ્કર્મની ફરિયાદ નોંધાય છે. તે જેલમાં જાય છે. આજે પણ ઇસ્માઇલ જેલમાં છે. યોગેશ ગુપ્તાને અમદાવાદ સાયબર સેલ ઉત્તર પ્રદેશથી પકડી લાવે છે. પણ હવે આ ઘટનામાં ટર્નિંગ પોઈન્ટ શરૂ થાય છે. ગાંધીનગરની કોર્ટની અંદર આ ભોગ બનનાર યુવતી પહેલાં તો ઇસ્માઇલ સામે એક અરજી આપે છે, એટલે કે ઇસ્માઇલની તરફદારી કરતી અરજી આપે છે, જેમાં આ યુવતી કહે છે કે ઇસ્માઇલ અને મારી વચ્ચે લવ એન્ડ હેટના છેલ્લા 10 વર્ષથી સંબંધ હતા અને ઇસ્માઇલને જામીન આપવામાં આવે તો મને વાંધો નથી. 1 વર્ષ પહેલાં આ જ યુવતી એવું કહે છે કે ઇસ્માઇલે તેની સાથે બળાત્કાર ગુજાર્યો છે, અને હવે આ યુવતી કહે છે કે ઇસ્માઇલને રાહત આપવામાં આવે તો મને વાંધો નથી. આ વિશે મારે કંઈ જ કહેવું નથી, તમે જ આનું અર્થઘટન કરો.
હવે બીજી ઘટના છે. બીજી ઘટના એવી છે કે યોગેશ ગુપ્તાને સાયબર સેલે પકડ્યા પછી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં સોંપવામાં આવે છે. હમણાં મહિલા સેલનો હવાલો એસીપી ભરત પટેલ પાસે છે, એટલે ભરત પટેલ યોગેશ ગુપ્તાને ગાંધીનગરની કોર્ટમાં રજૂ કરે છે. ત્યારે ચર્ચા નીકળે છે રિમાન્ડની નહીં. યોગેશ ગુપ્તાના રિમાન્ડ જરૂરી હતા, પણ સામા પક્ષે યુવતીના વકીલો એવી દલીલ કરે છે કે અમારે આ કેસમાં સમાધાન થાય, એટલે કે યુવતી અને આરોપી યોગેશ ગુપ્તા વચ્ચે કન્સર્ન કોશિંગ થાય તે પ્રકારની વાટાઘાટો ચાલી રહી છે. ગુજરાત હાઈકોર્ટમાં તે અંગે અરજી પણ કરી દેવામાં આવી છે. એટલે એનો અર્થ એવો થયો યુવતીએ હવે એવું કહેવા માગે છે કે યોગેશ ગુપ્તા પણ આરોપી નથી. આ યોગેશ ગુપ્તાને પકડવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 1 વર્ષ મહેનત કરી. આ 1 વર્ષ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ઉપર પણ આરોપો થયા કે યોગેશ ગુપ્તા વગદાર છે, માટે પોલીસ પકડતી નથી. અને હવે યોગેશ ગુપ્તાને રજૂ કર્યા ત્યારે યુવતી એવું કહે છે મારે સમાધાન કરવું છે. તો આ સ્થિતિ છે. હાલમાં યોગેશ ગુપ્તાને 2 દિવસના પોલીસ રિમાન્ડ આપવામાં આવ્યા છે, પણ આગળ જતાં બધું જ ઘીના ઠામમાં ઘી ઢળવાનું છે તે વાત સાચી છે. પણ આખી ઘટનામાં ઇસ્માઇલ હોય, યોગેશ ગુપ્તા હોય કે આ યુવતી હોય, બધા જ એક રમતના પ્યાદા છે. અમને ખબર નથી કે કોણ તેમને રમાડી રહ્યું છે. માસ્ટર માઇન્ડ કોઈક જુદું છે, જેની સરકારને ખબર છે, પણ સરકારની હિંમત નથી આ માસ્ટર માઇન્ડ પર હાથ નાખી શકે, કારણ કે માસ્ટર માઇન્ડ પાસે સરકારના પત્તા પણ છે. તે ખોલે તો સરકાર મુશ્કેલીમાં આવે અને સરકારબાજી હારી જાય. આમ સરકારને અલગ અલગ લોકો આ જ રીતના પોતાના પત્તા બતાડી કામ કરાવતા હોય છે. તો આ બહુ ચર્ચિત યોગેશ ગુપ્તા દુષ્કર્મકાંડ છે, તેની વાત તમને માત્ર નવજીવન ન્યૂઝ ઉપર જોવા મળશે. નવજીવન ન્યૂઝ તમને બિટવીન ધ લાઇન્સ સ્ટોરી પણ કહે છે. તો અત્યારે મને અને મારા સાથી તુષાર બસિયાને રજા આપો. બહુ જલ્દી તમારી પાસે હું પાછો આવીશ એક નવા વિષય સાથે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા